ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? રોજનું રોજ તૈયાર કરવાનું મિત્રો. એકદમ સરસ મજાનો આ પાઠ છે, પણ રોજનું રોજ તૈયાર કરશો તો, અન્યથા નહીં આવડે મિત્રો. એટલે કોઈ પણ લેક્ચર મિસ કર્યા વગર તમારે રોજનું રોજ તૈયાર કરવાનું. જોઈએ હવે આજે આ લેક્ચરમાં આપણે આગળ વધીએ બાળકો. વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. કોઈ સદીશને તમે કોઈ વાસ્તવિક સંખ્યા, તમે પ્રાઇમરી કક્ષાએ વાસ્તવિક સંખ્યા ગણ આર ભણેલા, તો એ ગણમાં આવતી કોઈ વાસ્તવિક સંખ્યા, ચાહે ધન હોય કે ઋણ હોય, એના વડે સદીશને જો ગુણાકાર કરવામાં આવે તો કેવું પરિણામ મળે એની આ પ્રશ્નમાં વાત કરેલી છે. દાખલા તરીકે આપણી પાસે કોઈ સદીશ છે, આવો ધારો કે આ એ સદીશ છે. જો આ સદીશને કોઈ ધન સંખ્યા વડે ગુણવામાં આવે, દાખલા તરીકે હું સદીશ એને 2 વડે ગુણું તો નવો સદીશ 2a સદીશ થાય. એનો મતલબ કે સદીશ એ કરતો એ 2 ગણો હશે. તો જો સદીશ એ આટલી લંબાઈનો હોય તો તમારે પેલો એનાથી 2 ગણી લંબાઈનો દોરવો પડે. આ 2a સદીશ, આનું મૂલ્ય સદીશ એનું જે મૂલ્ય છે એના કરતો ડબલ થઈ જાય, પણ દિશા એના એ જ રહે છે. એટલે કહેવાનો મતલબ કે કોઈ સદીશ એને કોઈ ધન સંખ્યા સાથે ગુણવામાં આવે તો મળતા સદીશનું મૂલ્ય તમે જે ધન સંખ્યા વડે ગુણ્યું એટલા ગણું થઈ જાય, પણ એની દિશા એના એ જ રહે છે. દાખલા તરીકે સદીશ એની ધન સંખ્યા લેમડા વડે, જો લેમડા 0 થી મોટો છે મિત્રો, વડે ગુણવામાં આવે તો નવો સદીશ લેમડા એ સદીશ થશે, જેનું મૂલ્ય સદીશ એ ના મૂલ્ય કરતો લેમડા ગણું થશે, પરંતુ દિશા તેની તે જ રહેશે. એટલે કે સદીશ એની દિશામાં હશે. એટલે જો આને આ રીતે લખાય, સદીશ એને લેમડા વડે ગુણો તો લેમડા એ સદીશ થાય. જો એનું મૂલ્ય લઈએ તો સદીશ એનું મૂલ્ય જે હોય, લેમડા ધન સંખ્યા છે, માનાંકની બહાર લઈએ તો આપણે આવું લખી શકાય. જો તમે આ સદીશને 3 વડે ગુણો, 3 વડે ગુણો તો નવો સદીશ એના કરતો 3 ગણો થઈ જશે, 3a સદીશ થઈ જશે, પણ દિશા એના એ જ રહી. તો આમ કોઈ વાસ્તવિક સંખ્યા, આવી કોઈ વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર કરવામાં આવે તો એ સદીશની દિશા એના એ જ રહે છે, અને એનું મૂલ્ય એ ધન વાસ્તવિક સંખ્યાના એટલા ગણું થઈ જાય છે. પણ જો કોઈ ઋણ વાસ્તવિક સંખ્યા સાથે ગુણવામાં આવે, સદીશ એની કોઈ ઋણ વાસ્તવિક સંખ્યા લેમડા, જો લેમડા 0 થી નાનો વડે ગુણીએ અથવા ગુણવામાં આવે, દાખલા તરીકે આપણે અહીં વિચારીએ મિત્રો, જુઓ કે આ સદીશ છે, જો આ સદીશ એને
હું -1 વડે ગુણું તો બોલો -1 વડે ગુણ્યા તો -1a, ધેટ મીન્સ -a, અને -a એટલે સદિશ એનો વિરોધી થઈ જાય. તો પછી આટલા જ મૂલ્યનો પણ તમારે આમ ઊંધો દોરવો જોઈએ. બરાબર છે. જો સદિશ એને -1.5 વડે ગુણો તો ચલો આને -1.5 વડે ગુણો તો સદિશ એને -1.5 વડે ગુણો તો સદિશ એ કરતો 1.5 ગણો પણ માઇનસ એટલે ઊંધી દિશા. તો જો આ તમારો સદિશ 1 એકમનો હોય તો પછી આ એનાથી 1.5 ગણો હોય. 1.5 ગણો એટલે એટલો ખરો અને પ્લસ બીજો અડધો એટલે આ -1.5 એ થાય. તો થશે જે આપણને શું સૂચવે છે ભાઈ કે એની દિશા પણ ઉલટાઈ જશે. આ માઇનસનો મતલબ દિશા ઉલટાઈ જાય અને આટલા ગણો થાય. તો આમ જો સદિશ એને કોઈ ઋણ સંખ્યા લેમડા સાથે ગુણવામાં આવે તો પરિણામી સદિશ એ નહીં મળે, પણ જો લેમડા ઋણ છે તો માઇનસ લેમડા એ થશે. એટલે સદિશ એ કરતો માઇનસ લેમડા ગણો એ થઈ જાય. અને માઇનસ લેમડા ગણો એટલે લેમડા ગણો અને માઇનસ એટલે વિરુદ્ધ દિશા, એટલે આખી દિશા પણ ઉલટાઈ જાય. તો અહીં દિશા વિરુદ્ધ મળે છે, વિરુદ્ધ દિશામાં મળશે. એટલે જે આપણો મૂળ સદિશ હોય એનાથી વિરુદ્ધ દિશામાં દિશા એની મળશે અને લેમડા ગણો થઈ જશે. બોલો ખ્યાલ આવી ગયો? તો આમ કોઈ સદિશને વાસ્તવિક સંખ્યા, જો વાસ્તવિક સંખ્યા ધન હોય તો દિશા ના બદલાય, અને તમે ગુણેલી વાસ્તવિક સંખ્યા ઋણ હોય તો દિશા ઉલટાઈ જાય અને એટલા ગણો તમારો સદિશ થશે. ઘણીવાર સદિશ એ સાથે ગુણાકારમાં લેવામાં આવતો આ ગુણાંક કોઈ અદિશ ભૌતિક રાશિ હોય. દાખલા તરીકે મિત્રો વાત કરું હું તમને કે ભાઈ વેગ, બોલો વેગ કેવી ભૌતિક રાશિ? તો વેગ એ સદિશ. બોલો બચ્ચો, વેગ કેવી ભૌતિક રાશિ? સદિશ. એના ગુણાકારમાં આવતો ગુણાંક કોઈ અદિશ ભૌતિક રાશિ છે, ધારો કે સમય અદિશ છે અને દિશાઓ ના હોય. તો આ બંનેનો ગુણાકાર કરતો મળતી પરિણામી ભૌતિક રાશિ સ્થાનાંતર જે સદિશ હોય તો એ સ્થાનાંતરનું પરિમાણ આ બંનેના પરિમાણના ગુણાકાર જેટલું થઈ જાય. તો બોલો વેગનું પરિમાણ, તો વેગનો એકમ મીટર પર સેકન્ડ અને સમયનો સેકન્ડ ઉડી જાય તો મીટર. તો આમ કોઈ સદિશ સાથે ગુણાકારમાં લેવામાં આવતો ગુણાંક કોઈ ભૌતિક પરિમાણ ધરાવતો હોય, જો સમયને કંઈક એકમ છે તો પરિમાણ ધરાવતો હોય તો, અને પરિમાણ ધરાવતો કોઈ અદિશ હોય તો એ સંજોગોમાં પરિણામી સદિશ લેમડા એને પણ પરિમાણ હશે અને એ પરિમાણ એ બંનેના પરિમાણોના ગુણાકાર જેટલું હોય. જેમ આપણે અહીંયા વેગ અને સમયનો ગુણાકાર કર્યો તો વેગ સદિશ, સમય અદિશ, પણ એ બંનેના ગુણાકારનું પરિમાણ કેટલું? તો બંનેના પરિમાણોના ગુણાકાર જેટલું થશે. તો બોલો ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે સદિશોને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણવાથી કેવું રિઝલ્ટ મળે એની મેં વાત કરી. તો આ ગુણાકારોની વાત કરી, બરાબર. જ્યારે સદિશને કોઈ બીજા સદિશ સાથે ગુણીએ તો એની વાતો આપણા આગળના પાઠોમાં આવશે. અહીં અદિશ સાથેનો ગુણાકાર હતો, પણ કોઈ સદિશ સાથે સદિશનો ગુણાકાર આવતો હોય તો આપણને જેમ કે બળ સદિશ, સ્થાનાંતર સદિશ, પણ બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કાર્ય મળે. તો એ બધી વાતો આવશે આગળના અભ્યાસમાં આવશે, બરાબર છે. ચલો હવે સદિશોના સરવાળા કરવાની રીતોની આપણે વાતો કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે સદિશોના સરવાળાની રીતો જોઈએ.
સદીશોનો સરવાળો આપણા સાદા બૈજિક સરવાળાઓની જેમ નથી થતો. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ચલો આ કોઈ સદીશ એ છે, ફૂટપટ્ટીથી આપણે લંબાઈ માપીએ 3 એકમ છે, એટલે કે સદીશ એનું મૂલ્ય 3 એકમ છે. મૂલ્યને માનાંક વડે લખાય અથવા એકલા એ વડે લખાય. કોઈને માનાંક લખવો હોય તો સદીશ સાથે લખવાનું, અને ચિહ્ન ઉપર તીર વગર લખો તો પણ મૂલ્ય કહેવાય. ધારો કે આ કોઈ બી સદીશ છે, ધારો કે આ કોઈ બી સદીશ છે અને આ બી સદીશનું મૂલ્ય 4 એકમ છે, અથવા એને એકલો બી કહેવું. તો હવે જો હું આ બે સદીશોનો સરવાળો કરું, એ સદીશ વત્તા બી સદીશ, તો ગણિતની અંદર તો આપણે સાદા બૈજિક સરવાળાઓમાં તો એ 3 એકમ હોય ને બી 4 એકમ હોય તો 3 ને 4 7. તો અહીંયા આપણે લખીએ કે 3 વત્તા 4 બરાબર 7. તો આ રીત ખોટી પડે મિત્રો. સદીશોમાં ગણિતની જેમ બૈજિક સરવાળો સીધે સીધો ન થઈ શકે. તો સદીશોનો સરવાળો કઈ રીતે થાય? તો સદીશોનો સરવાળો કરવા માટે 2 રીતો છે મિત્રો. એક ત્રિકોણની રીત, જેને શીર્ષથી પૂછની રીત કહેવામાં આવે છે, અને બીજી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ચલો સૌથી પહેલાં આપણે ત્રિકોણની રીતની વાત કરીએ કે ભાઈ ત્રિકોણની રીત બહુ સહેલા પ્રશ્નો છે મિત્રો. તો સદીશોનો સરવાળો કરવા માટેની ત્રિકોણની રીત સમજાવો. તો જો એમાં તમારે શું કરવાનું મિત્રો? સૌથી પહેલાં કોઈ સંદર્ભ બિંદુ સ્વીકારી લેવાનું. ધારો કે આ કોઈ નિશ્ચિત બિંદુ અથવા સંદર્ભ બિંદુ ઓ છે. હવે તમારે જો એ સદીશ અને બી સદીશનો સરવાળો કરી અને પરિણામી જવાબ લાવવો હોય તો તમારે સૌથી પહેલાં એ સદીશને દોરવાનો. પણ જો એને કેવી રીતે દોરવાનો? તો એનું જે મૂલ્ય છે, એટલે કે એની જે લંબાઈ છે એટલી જ લંબાઈ રહેવા દેવાની, દિશા જે છે એટલી જ દિશા, એના એ જ દિશા રહેવા દેવાની, અને એનું પૂછ જે છે એ ઓ બિંદુ પર આવે એ રીતે ગોઠવવાનું. તો જો આપણે આ સદીશ એને અહીંયા ગોઠવીશું, દિશા એના એ રહેવી જોઈએ. તો જો આ સદીશ એ, તો આમ કોઈ નિશ્ચિત બિંદુ ઓ લઈ સદીશ એને એવી રીતે દોરો કે જેથી તેની લંબાઈ અને દિશા ન બદલાય, અને તેનું પૂછ, સદીશ એનું પૂછ સંદર્ભ બિંદુ ઓ પર આવે. તો ચલો આકૃતિમાં ઓથી પી સુધીનો સદીશ જે એ સદીશ છે મિત્રો. હવે આ બી સદીશ દોરવાનો. બી સદીશને એવી રીતે દોરો કે જેથી એની લંબાઈ, એટલે કે એનું મૂલ્ય અને દિશા બદલાવી ન જોઈએ. અને આ બી સદીશનું જે પૂછ છે એ પહેલાં એ સદીશના શીર્ષ ઉપર આવવું જોઈએ. તો જો આને આપણે આમ દોરવાનું. તો જો આપણો આ બી સદીશ, ધારો કે આને ક્યુ બિંદુ નામ આપો, તો અહીં પીથી ક્યુ સુધીનો સદીશ એ બી સદીશ છે. તો જેટલા એ સદીશ પૂરો થતો હતો એમાં બી ઉમેર્યો, તો આપણો એ સદીશ આટલો પૂરો થતો હતો તો એમાં પછી બી સદીશ ઉમેરવાનો. પણ જો એ ગોઠવણ કેવી રીતે કરવાની? કે બીજા સદીશનું પૂછ પહેલા સદીશના શીર્ષ ઉપર આવવું જોઈએ, અને એની લંબાઈ, એની દિશા બદલાવી ન જોઈએ, એના રહેવી જોઈએ. હવે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદીશ દોરો. આ સદીશ પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદીશ, અહીંયા ઓક્યુ સદીશ, અને એ સદીશને હું આર સદીશ કહું ધારો કે. તો આ ઓક્યુ સદીશ એ આ બંનેનો પરિણામી સદીશ કહેવાય છે. તો અહીંયા પરિણામી સદીશ આર થાય. તો આમ
આ રીતે પરિણામી સદિશ મેળવવા. જો ફરી શું કરવાનું મિત્રો, પહેલાં કોઈ નિશ્ચિત બિંદુ ઓ ધારી લેવાનું, પછી આપણો જે પહેલો સદિશ હોય એનું પૂછ નિશ્ચિત સંદર્ભ બિંદુ પર આવવું જોઈએ, મૂલ્ય ન બદલાવવું જોઈએ, દિશા એના એ જ રહેવી જોઈએ અને એ રીતે સદિશને દોરવાનું. પછી પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવવાનું અને એનું મૂલ્ય દિશા એના એ જાળવી રાખી અને દોરવાનું. પછી પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડી દેવાનું. તો એ જે જવાબ આવે એ આ બંને સદિશોનું પરિણામી સદિશ કહેવાય. તો અહીંયા a પ્લસ બી સદિશ બરાબર આર સદિશ. અહીં તમે જોઈ શકો છો મિત્રો કે એની લંબાઈ 3 હતી, બીની લંબાઈ 4 હતી, પણ આ લંબાઈ 7 ન થાય. તો આરનું મૂલ્ય સદિશ આરનું મૂલ્ય સદિશ એના મૂલ્ય અને સદિશ બીના મૂલ્યના સરવાળા કરતો. ચલો એનું મૂલ્ય 3 હતું, બીનું મૂલ્ય 7 હતું, પણ આ મૂલ્ય તમે ફૂટપટ્ટીથી માપો તો 7 ન હોય તો એ ઓછું જ હોય. એટલે કહેવાનો મતલબ આવું થાય મિત્રો. હા, જો બે સદિશો એક જ દિશામાં હોય, દાખલા તરીકે એક સદિશ એ, ધારો કે આની લંબાઈ 2 એકમ છે, આ બીજો સદિશ બી જેની લંબાઈ 4 એકમ છે, પણ જો બંને એક જ દિશામાં હોય તો જો આમનો સરવાળો કરવા માટે કોઈ નિશ્ચિત સંદર્ભ બિંદુ ઓ લેવાનો, પહેલાં આ સદિશને દોરવાનો એટલી જ લંબાઈનું અને એ જ દિશામાં. હવે પહેલાંના પૂછ ઉપર બીજાનું શીર્ષ ગોઠવવાનું. તો જો આપણે બીજો આટલાથી ગોઠવીશું તો એ 4 એકમ લંબાઈનો, બરાબર. હવે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડો તો આ પહેલાંનું પૂછ, આ બીજાનું શીર્ષ, તો એને જોડો તો આ પરિણામી સદિશ થાય આર. તો જો અહીંયા મિત્રો આરની કિંમત કેટલી થવાની? 6 એકમ થવાની. તો એના મૂલ્ય અને બીના મૂલ્યના સરવાળા જેટલી, એટલે એનું મૂલ્ય વત્તા બીનું મૂલ્ય, તો એનું મૂલ્ય 2, બીનું મૂલ્ય 4, તો જવાબ આવે 6. તો આર સદિશની લંબાઈ 6. તો એ સંજોગોમાં આરનું મૂલ્ય આવું થાય. એટલે કહેવાનો મતલબ એ છે મારા મિત્રો કે સદિશોના સરવાળામાં પરિણામી સદિશનું મૂલ્ય કો તો બંને સદિશોના મૂલ્યોના સરવાળા જેટલું હોય કો તો ઓછું હોય. એટલે હંમેશા આવો જ સંબંધ હોય, કદાપી આવો ન હોય કે ભાઈ આરનું મૂલ્ય સદિશ એના મૂલ્ય અને સદિશ બીના મૂલ્યથી વધુ, તો કે આવું કદાપી ન હોય. આવું જ હોય મિત્રો. તો આ ધ્યાન રાખજો તમે. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ સદિશોનો સરવાળો આ રીતે થાય મિત્રો. અહીંયા તમે જો એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ આવે છે, એટલે માટે આ રીતને શીર્ષથી પૂછની રીત કહેવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો અહીંયા તમારા 2 સદિશો અને પેલા પરિણામી સદિશ, આ 3 ભેગા થવાથી બનતી રચના ત્રિકોણ જેવી બને છે. જો કોના જેવી બને છે મિત્રો? ત્રિકોણ જેવી. અને માટે તો આ રીતને ત્રિકોણની રીત પણ કહેવામાં આવે છે. તો આમ આપણા 2 સદિશો અને પેલા પરિણામી સદિશ, આ 3થી બનતી રચના ત્રિકોણ જેવી બનતી હોવાથી આ રીતને ત્રિકોણની રીત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે સદિશોનો સરવાળો કરવાની વાત આવે મિત્રો, તો આ ત્રિકોણની રીતે જો સરવાળો કરવો હોય તો આ રીતે કરવાનો રહેશે. બોલો, ખ્યાલ આવી ગયો ને બચ્ચો? બોલો, એકદમ સહેલી રીત છે કે નહીં? તો આ ધ્યાન રાખજો. હવે બીજી રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. એ પણ એકદમ સહેલો પ્રશ્ન. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ ચલો આ એક સદિશ છે એ સદિશ, આ બીજો સદિશ છે બી સદિશ. હવે મારે આ બંનેનો સરવાળો કરવો છે મિત્રો, પણ એમાં મારે આ બીજી રીતનો ઉપયોગ કરવો છે. તો જો એ રીત કેવી છે એની વાત કરીએ તો તમારે સૌથી પહેલાં કોઈ સંદર્ભ બિંદુ ધારી લેવાનું. બરાબર. હવે સદિશ એ અને બીનો સરવાળો કરીને મારે પરિણામી જવાબ શોધવો છે. તો તમારે સદિશ એ અહીંથી દોરવાનું,
સદિશેનું પૂછ સંદર્ભ બિંદુ ઉપર આવે તે રીતે એની લંબાઈ એટલે કે એનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે આખે આખો સદિશ આપણે અહીં દોરવાનો. તો જો આપણો સદિશ એ ધારો કે પી નામ આપો તો ઓપી સદિશ બરાબર એ સદિશ. ચલો હવે જો ત્રિકોણની રીત વાપરવી હોત તો શું કરવું પડે તમારે? સદિશ એના શીર્ષ ઉપર આનું પૂછ ગોઠવવું પડત અહીંયા અને એને મૂલ્ય અને દિશા સહિત આમ દોરવો પડત. બરાબર. આ બી સદિશ પછી પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડી દો તો આ પરિણામી સદિશ બનો. તો આ ત્રિકોણની રીત હતી. પણ હવે મારે ત્રિકોણની રીત નથી બનાવી. મારે આ બીજી રીતની વાત કરવી છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં બંને સદિશોનો પૂછ સંદર્ભ બિંદુ પર ગોઠવવામાં આવે છે. તો ચલો એને તો ગોઠવી દીધો. હવે આપણે બીને આમ ગોઠવીશું. જો આ રીતે બીનું મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે આપણે ગોઠવ. જો બંનેનો પૂછ એક જ જગ્યાએ સંદર્ભ બિંદુ આગળ ભેગો થવો જોઈએ. પહેલાંમાં શું હતું? એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ ગોઠવતા હતા. પણ આ રીતમાં બંને સદિશોનો પૂછ કોઈ સંદર્ભ બિંદુ ઉપર સંપાત થવો જોઈએ. અને હવે આ એ અને બી જેની બાજુઓ હોય એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરો. તો જો આ એને સમાંતર હોય એવી બાજુ હું અહીંયા દોરું, એટલી જ લંબાઈની. એ રીતે બીને સમાંતર હોય એવી બાજુ અહીંયા દોરું. રાઈટ. તો બોલો આ શું બન્યું મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આપણા સંદર્ભ બિંદુઓમાંથી એટલે બંને સદિશોનું પૂછ જે ભેગું થશે એમાંથી એક વિકર્ણ દોરો. શું દોરો? વિકર્ણ. તો જો અમે વિકર્ણ દોર્યું તો આ વિકર્ણ એ આપણને આ બંને સદિશોનો પરિણામી જવાબ બતાવે છે. દાખલા તરીકે આ પી હતું, આ ક્યુ હતું, અહીંયા એસ લખું તો અહીંયા ઓ એસ એ આપણને પરિણામી જવાબ બતાવશે. દાખલા તરીકે એને હું આર સદિશ કહું તો આમ એ સદિશ વત્તા બી સદિશ બરાબર આર સદિશ. તો જો મિત્રો આ સમાંતર બાજુ ચતુષ્કોણ જેવી આકૃતિ બનતી હોવાના કારણે આપણે આ રીતને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત તરીકે ઓળખીશું. મૂળ તો ત્રિકોણની રીત જેવી જ છે મિત્રો. જુઓ ત્રિકોણની રીતમાં આપણે આ જ ટેકનિક વાપરતા હતા કે ભાઈ ચલો કોઈ સંદર્ભ બિંદુ ઓલો પહેલાં સદિશ એ નહીં મૂલ્ય અને દિશા સહિત એમના એમ દોરો. પછી એ સદિશના શીર્ષ ઉપર બેલાનું પૂછ ગોઠવો. તો જો હું બીનું પૂછ ગોઠવું તો આ બી સદિશ. અને તમે જુઓ ને મિત્રો ગઈકાલે મેં વાત કરી હતી અગાઉના લેક્ચરમાં કે આ અને આ સમાંતર છે. દિશા સમાન, લંબાઈ પણ સરખી, માટે આ સમાન સદિશો કહેવાય. તો આને બી કહેવાય તો આ બી જ કહેવાય. તો હવે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એ પરિણામી સદિશ થાય. તો જો એ જ આવ્યું તો આ ત્રિકોણની રીત અને આ સમાંતર બાજુ ચતુષ્કોણની બે સેમ છે. આમ તો જવાબમાં કોઈ ફરક ના પડે. તો બોલો ત્રિકોણની રીત કહે તો ખબર પડી. ત્રિકોણની રીતમાં શું કરવાનું? એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ ગોઠવવાનું અને પરિણામી જવાબ લાવવા માટે પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડી દેવાનું તો એ પરિણામી જવાબ થાય. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતમાં બંને સદિશોના પૂછ સંદર્ભ બિંદુ આગળથી દોરવાનું. પછી એ બે જેની બાજુઓ બનતી હોય, સંલગ્ન બાજુઓ બનતી હોય એવો એક સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ધારો કે OPSQ તૈયાર કરો. નામ તો ગમે તે અપાયો મિત્રો, કોઈ ABCD લખતો હોય છે. તો એક સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરો. તો એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં પેલા સંદર્ભ બિંદુઓમાંથી દોરેલો વિકર્ણ એ પરિણામી જવાબ બતાવે છે. બોલો ખ્યાલ આવી ગયો? તો આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો સદિશોનો સરવાળો કરવાની બે રીતો છે મિત્રો.
એક ત્રિકોણની રીત અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. અને આપણે આ રીતે ગણિતની જેમ સીધા સરવાળા થાય નહીં, તો આ ધ્યાન રાખજો. અહીંયા આ એક આલેખ જેવું દોર્યું આપણે, માટે ઘણા લોકો આને આલેખની રીત પણ કહેતા હોય છે. કઈ રીત મિત્રો? આલેખની રીત. એટલે કોઈ આલેખ પત્રમાં લંબાઈને બધું લઈને તમે આમ દોરો તો આ રીતે આકૃતિથી તમે તૈયાર કરી શકો. એટલે ઘણા લોકો આને આલેખોની રીત તરીકે પણ ઓળખે છે. બરાબર, તો આ ધ્યાન રાખજો. જો મિત્રો ઘણીવાર એકથી બેથી વધુ સદીશો અને એમનો સરવાળો કરીને પરિણામી જવાબ લાવવો, તો એ માટે એક બહુકોણની રીત છે. આમ તો મૂળ આપણી આ રીતોના જેવી જ છે, પણ એકથી વધુ સદીશો છે. દાખલા તરીકે આ એક સદીશ આમ છે, આ બીજો બી સદીશ આમ છે, ત્રીજો સી સદીશ આમ છે, ડી સદીશ આમ છે. અને મારે આ ચારે સદીશોનો સરવાળો કરવો છે અને પરિણામી જવાબ મારે આર શોધવો છે. તો એની રીત આપણે જોવાની છે. સહેલી જ રીત છે. આમ તો આ રીત તમારે તૈયાર કરવાની નથી, પણ એક્ઝામ્પલોમાં આ રીતનો ઉપયોગ આવે છે, એટલા માટે હું તમારું ધ્યાન દોરું છું. તો જો કઈ રીતે આનો સરવાળો થાય, તો પહેલાં તો આપણે સંદર્ભ બિંદુ ઓ નિશ્ચિત કોઈ બિંદુ લઈ લેવાનું. ચલો પહેલાં એ સદીશને દોરવાનું, એનું મૂલ્ય અને દિશા એમના એમ રહેવી જોઈએ અને દોરવાનું. તો જો આપણે અહીંયા એ સદીશ દોર્યો, ધારો કે આને નામ આપો પી, તો અહીંયા OP બરાબર એ સદીશ. હવે એમાં કોને ઉમેરવાનો? બીને. તો એના શીર્ષ ઉપર બીનું પૂછ ગોઠવવાનું. તો જો બી આમ જાય છે મિત્રો, આમ, અને આટલી લંબાઈનો છે, તો આપણે એટલી જ લંબાઈનો દિશા અને મૂલ્ય જળવાઈ રહે એમ દોરવાનું. તો જો આ બી સદીશ દોરે મેં, એના શીર્ષ ઉપર બીનું પૂછ ગોઠવ્યું. ધારો કે આને ક્યુ નામ આપો, તો PQ ને જોડતો સદીશ એ બી સદીશ છે. તો આ PQ સદીશ એ બી સદીશ છે. ચલો હવે એમાં કોને ઉમેરવાનો? સી. તો જેટલો બી પૂરો થયો એમાં સી ઉમેરવાનો. તો જો સી ઉમેરીશું, પણ સીની દિશા આમ છે અને એનું મૂલ્ય આટલું છે, તો આપણે એટલું મૂલ્ય અને દિશા જળવાઈ રહે તે આમ દોરવાનો રહેશે. તો જો આ સી સદીશ, ધારો કે આ PQ અને કંઈક નામ આપો S, તો આ QS, તો QS સદીશ બરાબર સી સદીશ છે. તો જો સી ઉમેર, હવે સીમાં ડી ઉમેરવાનું. તો સી જેટલે પૂરો થાય એટલેથી ડી ઉમેરવાનું, પણ ડીની દિશા અને મૂલ્ય ન બદલાવવું જોઈએ. તો જો આમ છે મિત્રો, તો એટલા જ મૂલ્યનો અહીંથી આમ દોરવાનું. આ ડી સદીશ, ધારો કે અહીં ટી નામ આપો, તો આ ST, તો S અને ટીને જોડતો સદીશ એ ડી સદીશ છે. હવે આ ચારનો પરિણામી જવાબ લાવવો હોય તો પહેલાંના પૂછ અને છેલ્લાના શીર્ષને જોડી દેવાનું. તો આ પહેલાંનું પૂછ અને આ છેલ્લાનું શીર્ષ એને જોડતો સદીશ OT સદીશ. તો એ OT સદીશ એ આ બધાનો પરિણામી જવાબ બતાવે, અને આપણે પરિણામી જવાબને શું નામ આપ્યું? આ. તો આ રીતે તમારે પરિણામી જવાબ શોધવાનો. એટલે જ્યારે આવા એકથી વધુ સદીશો હોય તો આ રીતે આપણે આગળ વધવાનું. પણ જો અહીંયા એકથી વધુ ખૂણા બને છે, અને એટલે આ રીતની બહુકોણની રીત એવું નામ. પહેલાંમાં 3 ખૂણા બનતા એટલે ત્રિકોણની રીત હતી, એ વધારે ખૂણા બને છે એટલે બહુકોણની રીતથી ઓળખવામાં આવે છે. તો આમ સદીશોનો સરવાળો કરવા માટે આપણે આ પદ્ધતિ વાપરવાની. એકના શીર્ષ ઉપર બીજાનું પૂછ ગોઠવી અને આગળ વધે જવાનું, અને પછી છેલ્લે પહેલાંના પૂછ અને છેલ્લાના શીર્ષને આપણે જોડી દેવાનો. તો એ આપણો પરિણામી જવાબ આપણને મળી જશે મિત્રો. તો આ બહુકોણની રીત તમને આવડવી જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો હવે સદીશોની બાદબાકી આપણે સમજીએ. સદીશોની બાદબાકી. કોઈ બે સદીશોની બાદબાકી કરવી છે. દાખલા તરીકે તમને કોઈ એ સદીશ આપેલો છે આ રીતે, અને કોઈ બી સદીશ આમ આપેલો છે, બરાબર.
અને આ બંનેની બાદબાકી આપણે કરવી છે. એ સદિશ ઓછા બી સદિશ. તો જો સદિશોની બાદબાકીને સદિશોના સરવાળાની રીતે સમજી શકાય. તમે જો એ ઓછા બી, હું આને આ રીતે લખું મિત્રો, એ વત્તા ઓછા બી, બોલો ચાલે કે ના ચાલે? એ ઓછા બી એટલે એ વત્તા ઓછા, કારણ કે વત્તા ઓછા એટલે ઓછા થઈ જાય. એટલે આ આપણો મૂળ સદિશ છે અને આ બીની આગળ માઇનસ, તો ઓછા બી એટલે શું? બીનો વિરોધી. આને શું કહેવાય? સદિશ બીનો વિરોધી. તો જો સદિશ બી આમ હોય મિત્રો, તો એનો વિરોધી સદિશ કોને કહેવાય? તો આપણે વિરોધી સદિશ ભણાવેલું કે સમાન મૂલ્યના પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય એવા સદિશોને વિરોધી સદિશ કહેવાય. તો જો બી સદિશ આમ હોય તો બીનો વિરોધી આમ આવે. જો આ દોરું તો આને કહેવાય હું બીનો વિરોધી સદિશ. તો બે સદિશોની બાદબાકીનો મતલબ એક સદિશમાંથી બીજો સદિશ બાદ કરવો, અથવા એક સદિશમાં બીજા સદિશનો વિરોધી ઉમેરવો. એક સદિશમાં બીજા સદિશનો વિરોધી ઉમેરવો, દેટ મીન્સ બાદબાકી થઈ જાય. તો આપણે હવે જો આ શોધી કાઢીએ, તો હવે આપણે પેલી રીત વાપરીએ. ચલો કોઈ સંદર્ભ બિંદુ ઓ લો, પહેલાં સદિશ એ દોરો. તો જો આપણો સદિશ એ આમ છે તો હું સદિશ એ મૂલ્ય અને દિશા સહિત દોરી દઈશ. આ એ સદિશ બરાબર. હવે એમાં વત્તા બીનો વિરોધી ઉમેરું. તો જો બીનો વિરોધી આમ છે તો આને ઉમેરવાનું છે. તો જો આને આપણે આમ ઉમેરીએ, આ માઇનસ બી સદિશ. તો હવે બે સદિશોનો સરવાળો એટલે પહેલાંના પુચ્છ અને બીજાના શીર્ષને જોડતો સદિશ. તો પહેલાંના પુચ્છ અને બીજાના શીર્ષને જોડતો સદિશ એ આપણો પરિણામી જવાબ થાય. બેનો પરિણામી જવાબ. અને બેના પરિણામી જવાબને હું આર કહું તો આપણો આર થાય. ધારો કે આ પી કયો, આ ક્યુ કયો, તો ઓક્યુ બરાબર આર. અને ઓક્યુ એ શું બતાવશે? તો જો અહીંયા ઓક્યુ સદિશ બરાબર ઓપી સદિશ વત્તા પીક્યુ સદિશ. પરંતુ ઓપી સદિશ એટલે એ સદિશ, પીક્યુ સદિશ એટલે માઇનસ બી સદિશ, અને ઓક્યુ સદિશ એટલે આર સદિશ. ધેટ મીન્સ આ પ્લસ માઇનસ માઇનસ, તો એ ઓછા બી. તો આ રીતે બે સદિશોની બાદબાકી કરી શકાય. તો આમ બે સદિશોની બાદબાકીને સદિશોના સરવાળાની રીતથી જ સમજાવી શકાય. પણ એમાં કરવાનું શું? એક સદિશમાં બીજા સદિશનો વિરોધી ઉમેરવાનો અને પછી પરિણામી જવાબ શોધવાનો. ચલો જો એક બીજી વાત કરું. જો આપણે મિત્રો અહીં ધ્યાન આપજો કે ભાઈ આ સદિશ એ છે. જો અહીં ધ્યાન આપજો મિત્રો. ધારો કે આપણો આ સંદર્ભ બિંદુ ઓ છે. આ સદિશ એને હું મૂલ્ય અને દિશા સહિત દોરું. ચલો એમાં હું આ બીને ઉમેરું. તો જો બીને ઉમેરું તો બી સદિશ આમ છે. જો મિત્રો સોરી, બી સદિશ ઉપર જાય છે તો બી આમ આવે. તો જો આ જવાબ એ તમને શું બતાવશે? એ પ્લસ બી બતાવશે. એના શીર્ષ ઉપર બીનું પૂછ ગોઠવ્યું માટે આ એ ને બીનો સરવાળો બતાવે. હવે જો આ જ આકૃતિમાં હું બીનો વિરોધી દોરું તો જો બી સદિશ ઉપર છે ને મિત્રો, તો બીનો વિરોધી તદ્દન ઊંધો આવે. તો જો હું બીનો વિરોધી દોરું, જેટલી ઉપર લંબાઈ એટલી, પણ આની દિશા આમ, તો આની દિશા આમ આવે. તો આ કયો સદિશ કહેવાય? બીનો વિરોધી કહેવાય. તો જો સદિશ એના શીર્ષ ઉપર વિરોધી સદિશનું પૂછ, તો પહેલાંના પૂછ અને બીજાના શીર્ષને જોડી દો. તો આ જવાબ શું બતાવશે? એ વત્તા માઇનસ બી. ધેટ મીન્સ એ ઓછા બી બતાવશે. તો જો આ સરવાળાને હું R1 કહું અથવા R2 કહું અને આ બાદબાકીને R1 કહું, તો આપણા પુસ્તકમાં આવી પણ એક આકૃતિ દોરેલી છે મિત્રો, બંને ભેગું બતાવેલું છે કે એ અને બીનો સરવાળો એટલે આ થાય અને એ ને બીની બાદબાકી એટલે આ થાય.
બોલો ખ્યાલ આવી ગયો? તો આ રીતે સદીશોની બાદબાકી કરવાની કે તો એક સદીશમાં બીજા સદીશનો વિરોધી ઉમેરી આવવાનો, તો તમને જે પરિણામી જવાબ મળે એની બાદબાકી બતાવે. તો આ બાદબાકી પણ આપણને આવડવી જોઈએ મિત્રો.